તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। એટલું જ નહીં દોસ્તો, અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ જાહેર થઈ છે, જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જેમાં હવામાન વિભાગે ગુજરાતના 2 જિલ્લાની અંદર તો અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાકની અંદર પડે, જેને લઈ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટવાળા અત્યારે આપી દીધા છે સિગ્નલો। મેળાની મજા વરસાદ બગાડી શકે છે ને દોસ્તો, ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે જ અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દેખાડી રહ્યા છે। જે પણ ભાગોમાં વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે ત્યાં તીવ્ર ગાજવીજ થતી જોવા મળી છે। કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોથી લઈ હવે પછી તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે। વીજળી પડવાની સંભાવનાને લઈ દોસ્તો જાણીશું કે આવનારી 24 કલાકથી માંડી આવનારા દિવસોની વરસાદની આગાહી એ પહેલા જો તમે દોસ્તો અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો અમે તમને અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તે બતાવીએ। બંગાળાની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે દોસ્તો ચોમાસું અત્યારે સમગ્ર ભારતની અંદર ભારે સક્રિય બન્યું છે ને જેમાં તમે જોઈ શકો છો અત્યારે વિશાખાપટ્ટનમ, ઓડિશા, આંધ્રપ્રદેશના ભાગો પર સક્રિય લો પ્રેશરના આનુષંગિક મહારાષ્ટ્રના કાંઠાના અરબ સાગરમાં અત્યારે એક વરસાદી સિસ્ટમ બની છે ને જેના કારણે અત્યારે મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીની અંદર તો ભારતીય હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને અત્યારે તમે જોઈ શકો છો આ ભાગોમાં આ સિસ્ટમ મેઘ તાંડવ કરી રહી છે ને અત્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતની અંદર પણ અત્યારે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આજુબાજુના વિસ્તારો હોય, રાણપુર, બોટાદ, આ સાથે ડોળિયા, મૂળીથી ચોટીલા, અન્ય જે મોરબીના પંથકો છે તો અમદાવાદના કેટલાય વિસ્તારોમાં દોસ્તો અત્યાર સુધી તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો ખાબકી રહ્યો હતો વરસાદ। તો અત્યારે ખેડાના મહેમદાબાદથી લઈ જોઈ શકો છો દોસ્તો મહુદા, આ સાથે જ અન્ય કપડવંજ, ડાકોર, બાલાસિનોર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે ને હવે પછી ધીમે ધીમે જેમ જેમ સાંજથી લઈ રાત્રિ પડતી જશે તેમ આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાની સાથે વરસાદની તીવ્રતા વિસ્તારો વધશે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સુઈગામ, આજુબાજુ થરાદ, આ પંથકોની અંદર પણ અત્યારે વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં અત્યારે જોઈ શકો અરબ સાગરની અંદર હજુ વાદળાઓ છે, પરંતુ આગામી સાંજથી લઈ આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના પણ ઘણા જ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆતની આગાહી છે। એમાં જાણીએ પહેલાં તમે દોસ્તો જોઈ શકો છો હવે પછી જેમાં હવામાન વિભાગે અત્યારે જે આગાહી જાહેર કરી જેમાં 3 કલાકની ટૂંકા ગાળાની આગાહીમાં જાણીએ રાજ્યના કયા વિસ્તારોમાં આપી દીધું છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાતની આગામી 3 કલાકની જે આગાહી રજૂ થઈ છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને બોટાદ જિલ્લામાં અત્યારે રેડ એલર્ટવાળી આગાહી આપી દેવામાં આવી છે, એટલે કે આ ભાગોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ અમુક સેન્ટરોમાં પડી શકે। તો બીજી તરફ અન્ય અમદાવાદ, ગાંધીનગર, આ સાથે ખેડા, આણંદના વિસ્તારો, તો બીજી તરફ દોસ્તો પાટણ અને સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં પણ અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। સમગ્ર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં તમે જોઈ શકો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદથી ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, આ સાથે નવસારીના ભાગોમાં આવનારી કલાકોની અંદર જેમાં ગુજરાત હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો સૌરાષ્ટ્રની અંદર આગામી થોડીક જ કલાકોની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ, આ સાથે રાજકોટ, જામનગર, મોરબીના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો આટલા તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો હવામાન વિભાગે આપ્યા। તો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે, બાકીના દ્વારકા અને પોરબંદરમાં ભારે
તો અન્ય ઉત્તર પૂર્વના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને અન્ય જે મહેસાણાની અંદર ભારે વરસાદ પડે તે પ્રમાણેના યલો એલર્ટવાળી આગાહી આપી. ત્યારે હવે પછી અમે તમને દોસ્તો અત્યારે જે સિસ્ટમોનું લોકેશન અને ગુજરાત ઉપર આ સિસ્ટમની આગામી કલાકોની ગતિવિધિ અંગે જણાવીએ. તમે જોઈ શકો છો અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડીની વચ્ચે દોસ્તો એક સાથે ગુજરાત ઉપર કહી શકાય અત્યારે 3 જેટલી વરસાદી સિસ્ટમો બની છે સક્રિય. આપણા ગુજરાતના અરબ સાગરના કાંઠાના ભાગોમાં એક નબળું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું ગતિવિધિવાળું સિસ્ટમવાળું વાદળું, તો બીજી તરફ અત્યારે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ અને બંગાળની ખાડીના કાંઠાના ભાગોમાં જે લો પ્રેશર બન્યું છે, જેને જોતા અમે તમને બતાવી રહ્યા છીએ આવનારી કલાકોની અંદર. તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદ આપવાની શરૂઆત કરી દેશે. દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને આવનારી કલાકોની આ વરસાદી સિસ્ટમના વાદળોની ગતિવિધિ જેમ જેમ હવે પછીની કલાકોથી લઈ જેમાં પણ 17, 18 તારીખ, 19 તારીખ એમ આવતી જશે તેમ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ, વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતા જશે. ને તમે જોઈ શકો છો આજની રાત્રિથી તો દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમની અત્યંત ભયંકર વરસાદની ગતિવિધિ આવી શકે, તો બીજી તરફ મધ્ય ગુજરાત અને તે લાગુના સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ વરસાદની ભારે જામશે જમાવટ. અમે તમને આ સાથે જ દોસ્તો 850 HPના લેવલ ઉપરથી પણ ગુજરાતની ગતિવિધિને વરસાદી સિસ્ટમ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત સિસ્ટમોથી ઘેરાણું છે ને જેના કારણે હવે પછી અમે તમને વિસ્તાર વાઇઝ મોડલની અંદર આવનારી કલાકોથી લઈ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના છે અંગે બતાવીએ. તો તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો મહારાષ્ટ્રના કાંઠાના મુંબઈના ભાગો પર એક સિસ્ટમ સક્રિય બની છે ને જેમાં અત્યારના અમે તમને સેટેલાઇટ પિક્ચરની અંદર દેખાડી રહ્યા છીએ. અરબી સમુદ્રની અંદર વાદળોનો એક મોટો ગોટો બન્યો છે ને આ વાદળાઓ ધીમે ધીમે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો પર આવનારી કલાકોમાં આવી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો છો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, આ સાથે જ અન્ય જે ગીર સોમનાથથી જૂનાગઢના વિસ્તારોથી માંડી અને દોસ્તો તમે જોઈ શકો છો હવે પછી તો સુરેન્દ્રનગર, બોટાદ, તે લાગુના અમદાવાદ, મોરબી, રાજકોટ આ વિસ્તારોની અંદર આવનારી કલાકો જેમાં સાંજથી લઈ આજની રાત્રિ સુધીની અંદર અમુક સેન્ટરોમાંથી દોસ્તો 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના. ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા જિલ્લા આજુબાજુના અમદાવાદ, ગાંધીનગરથી અન્ય જે વિસ્તારો છે અરવલ્લી, લુણાવાડા, ગોધરા, પંચમહાલથી માંડી મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, બાલાસિનોર, ડાકોર, ખંભાત, બોડેલીના પંથકોમાં પણ આવનારી કલાકોની અંદર દોસ્તો તીવ્ર વરસાદ પડી શકે છે ને જેમાં થંડરસ્ટોર્મ થવાની ભારે ભીતિ હોવાને લઈ દોસ્તો આવું તમારા વિસ્તારમાં થતું હોય તો ઘરની બહાર ન નીકળતા, કારણ કે વીજળી પડવાની પણ સંભાવના રહેશે. આ સાથે જ કચ્છના પણ ખાવડા, રાપર, પૂર્વ કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારો, આટલા કચ્છના વિસ્તારોમાં પણ લોટરી મુજબનો છૂટો છવાયો ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના છે. પરંતુ વધુ વરસાદની સંભાવના અત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી માંડી અત્યારે પૂર્વ ગુજરાતના જેમાં પણ આણંદ, ગોધરા, ડાકોર, આ સાથે અન્ય જે પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરાના પંથકો છે કે તે પંથકોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથથી અમરેલી લાગુના વિસ્તારોથી માંડી સુરેન્દ્રનગરને તે લાગુના બોટાદ, અમદાવાદના વિસ્તારોમાં વધુ સંભાવના જોવા મળી રહી છે. દોસ્તો તમે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ જેમાં નવસારી, વલસાડ અને ડાંગના તો સુરતના ભાગોમાં પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડે અને દોસ્તો આવનારી જેમાં ખાસ અમે તમને આગામી 24 કલાકનું અત્યારે વરસાદનું અનુમાન બતાવી રહ્યા છીએ, જેમાં તમે GFS મોડલમાં જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના સેન્ટરોમાંથી આવનારી હજુ કેટલીક કલાકોમાં અતિ ભારે વરસાદના આંકડાઓ આવે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, એ લાગુના અમદાવાદ, બોટાદ, અમરેલીથી માંડી દરિયાઈ પટ્ટીના જે તળાજા, ઘોઘા, મહુવાથી ગીર સોમનાથ, રાજુલાના પંથકો છે તે પંથકોની અંદર વરસાદની ગતિવિધિ, વરસાદ આગામી કલાકોમાં વધે તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીના પંથકોથી ડાંગ માંડી પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે ધોધમાર વરસાદને આમ વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા,
મધ્ય ગુજરાતના તમામ અને દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર આજે સારો વરસાદ આજે પડે ને જેમાં અન્ય વિસ્તારોની વાત કરીએ જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના ભાગોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ તો ભારે વરસાદ સીમિત વિસ્તારમાં પડે તો હજુ દ્વારકા અને ખાસ કરીને પશ્ચિમી કચ્છના ભાગોમાં અન્ય વિસ્તારો કરતાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહે તેવી સંભાવના। અને હવે પછી દોસ્તો અમે તમને આગામી દિવસોની જેમાં 17 તારીખ અને 18 તારીખની વરસાદની આગાહી જણાવીએ। રાજ્યની અંદર ખાસ કરીને દોસ્તો 17 ઓગસ્ટના દિવસે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની વધુ સંભાવના રહે કારણ કે અત્યારે મહારાષ્ટ્રના મુંબઈના ભાગો ઉપર જ એક સિસ્ટમ આકાર પામી રહી છે અને આ સિસ્ટમના વાદળાઓ સૌરાષ્ટ્રના દરિયાના ગીર સોમનાથ, ઉના આ સાથે જ અન્ય જે પંથકો છે ત્યાં વિસ્તારોમાં વધુ હવે પછી વરસાદ આપી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો 17 તારીખના દિવસે ગીર સોમનાથથી માંડી અંદરના જે જૂનાગઢના વિસ્તારો છે આ સાથે અમરેલીના ધારી, સાવરકુંડલા, વિસાવદરથી પાલીતાણા, અન્ય જે બોટાદ આ સાથે રાજકોટ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં 17 તારીખે મેઘ તાંડવની શરૂઆત થઈ શકે ને અમુક સેન્ટરોમાંથી તો દોસ્તો 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડી જાય તેવી સંભાવના। આમ 17 તારીખ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે બને તો ઉત્તર મધ્યથી લઈ કચ્છના ભાગો માટે પણ આ સિસ્ટમ ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદો આપી શકે છે। તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે અમે તમને GFS મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ ને જેમાં રાજ્યની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ જે જોવા મળી રહી છે જે હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી માંડી વધુમાં તમે 18 તારીખે પણ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, 19 તારીખે ગુજરાત અને 20 તારીખે આમ 20 ઓગસ્ટ દરમિયાન તો રાજ્યમાં અતિવૃષ્ટિનો વરસાદ આ રાઉન્ડમાં થાય તેવી સંભાવના જોઈ શકો છો। 20 ઓગસ્ટ 21 ઓગસ્ટ ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારોની અંદર ને જેમાં 21 તારીખ પછી જે ખેલ આવવાનો છે તે તો ગુજરાત રાજ્યમાં દોસ્તો બંગાળની ખાડીનું લો પ્રેશર જ બરોબર ગુજરાતના વાતાવરણમાં પહોંચી જશે અને જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ ભૂકા કાઢી નાખવાનો છે અને જેમાં 20-21 તારીખ પછી તો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ખૂબ સારા વરસાદો પડે તેવી સંભાવના છે। આમ સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આ મહિનો પૂર્ણ થાય એ પહેલાં લગભગ અમુક જ વિસ્તારો રહેશે, બાકીના તમામ ભાગોમાં સારામાં સારા વરસાદો થાય તે પ્રમાણેનો એક લાંબો રાઉન્ડ ચાલી રહ્યો છે ને ચાલુ રહેશે 10 સપ્ટેમ્બર સુધી ધીમી ગતિથી હળવી મધ્યમથી માંડી ભારે તો અતિ ભારેવાળી રાઉન્ડની ગતિવિધિ ચાલે।